ગઈકાલે સવારે 8 વાગે એક કપલ મારી પાસે આવેલું હતું. કહેવા લાગેલું હતું કે અમારે મેરેજ કરવું છે, મેરેજ રજિસ્ટ્રેશન કરવું છે, પણ એક જ દિવસમાં મને મેરેજ સર્ટિફિકેટ જોઈએ છે, એક જ દિવસમાં પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને એક જ દિવસમાં અમારે ઘરે જતું રહેવું છે. અમારે ભાગીને લગ્ન કરવા નથી, ભાગવું નથી અમને, કારણ કે અમે નોકરી કરીએ છીએ, અમને આ વસ્તુ પરવડે તેમ નથી. શું તમે આ કામ અમારું કરી શકશો? અમે કીધું બિલકુલ કરી શકીશું. જેવા એ લોકો અમારા ઓફિસમાં એન્ટર થયા, અમે એમના પેપર્સ વેરીફાઈ કરી દીધા, બધા પેપર્સ ઓકે હતા, ઓરિજિનલ હતા. એમને અમે તરત જ મંદિરમાં મોકલી આપેલા હતા મેરેજ કરવા માટે, હિન્દુ વિધિ પ્રમાણે મેરેજ કરવા માટે. જેવા એમને મંદિરમાં ગયા, મંદિરમાં એમનું લગ્ન વિધિ કરી દેવામાં આવેલું હતું. ત્યારબાદ એમને અમે મેરેજ રજિસ્ટર્ડ કચેરીમાં બોલાવી લીધેલા હતા. ત્યાં એમનું કબૂલાત લીધેલું હતું, એમના સ્ટેટમેન્ટ્સ, એમની સિગ્નેચર, અંગૂઠા નિશાન બધું કમ્પ્લીટ કરી, એમના વિટનેસ તપાસીને એમનું રજિસ્ટ્રેશન પ્રોસિજર કમ્પ્લીટ કરી દેવામાં આવેલું હતું. ત્યારબાદ અમે એમને બોલાવેલા હતા કોર્ટમાં એમની પાસેથી નિવેદનો લેવામાં આવેલા હતા, એફિડેવિટ્સ બનાવવામાં આવેલા હતા કે એમને પોતાની મરજીથી કોઈ પણ પ્રકારના દાબદબાણ વગર આ લગ્ન કરેલા છે. ત્યારબાદ એમને અમે બોલાવી લીધેલા હતા પોલીસ સ્ટેશને. હવે સ્ટોરી આવે છે પોલીસ સ્ટેશનની, જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એમાં થયું હતું શું કે ત્યાં પોલીસ સ્ટેશનમાં જેવા એ લોકો એન્ટર થયા, તરત જ